એક સાથે 1 કલાક કે પછી 45 મિનિટના એપિસોડ જોવાનો સમય નથી મળતો તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. હા, યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. આ ક્લિપ્સમાં તમને નાની નાની ક્લિપ્સમાં ઘણું બધું શીખવા મળશે. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. હમણાં જે એક વિડીયો વાયરલ થયો છે, અડધા લોકોએ આખો વિડીયો જોયો છે, અડધા લોકોને સંપૂર્ણ માહિતી છે, અડધા લોકોને નથી. તો આ કિસ્સા ઉપર મારે આખો કિસ્સો જાણવો છે કે એ કિસ્સો શું હતો. કયા વિડીયોની આપ વાત કરો? જે તમને રોડ ઉપર જે તમને મારવામાં આવ્યા છે અને તમે રોંગ સાઈડમાં લોકોને જતા અટકાવો છો, એ વિડીયો શું છે ને એની આખી માહિતી મારે જોતી. મારા ઉપર જે જીવલેણ હુમલો થયો એ ઘટના કંઈક ક્રમશઃ એવી હતી કે એક બાઇક ચાલક, એક એક્ટિવા ચાલક વ્યક્તિ આવે છે અને બાઇક ચાલક વ્યક્તિને હું રોંગ સાઈડમાં ન જવા માટે સમજાવું છું, એને રોંગ સાઈડમાં જવું છે. એવા ટાઈમે એને જ્યારે અટકાવવાના ભાગરૂપે એની સાથે ડિસ્કસ ચાલતી હોય ત્યારે એ વ્યક્તિ જીદ કરે છે કે મને કોઈ પણ સંજોગોમાં રોંગમાં જ જવું છે અને કંઈક એને બતાવી દેવાની ભાવના છે કે બધાની વચ્ચે હું એક વખત રોંગમાં જઈને એક દાખલો બેસાડી દઉં કે પિયુષ ધાનાણી ના પાડે છતાં પણ રોંગમાં જઈ શકાય. આવી કંઈક એની માનસિકતા હતી એવું મને અંતે સમજાયું છે. એવા ટાઈમે અચાનક જ 4 કરતાં વધારે લોકોનું ટોળું ઘસી આવે છે ને મારા ઉપર ફિઝિકલ શારીરિક એટેક કરે છે અને ત્યારબાદ એ લોકો ભાગી જાય છે અને પછી પેલી વ્યક્તિને તો હું પોલીસને સોંપી શકવામાં સફળ રહું છું અને એમને દંડ પણ થાય છે 1500 રૂપિયાનો અને પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા પછી એ ગણતરીની કલાકોમાં એ 4 વ્યક્તિઓને પોલીસ પકડી પાડે છે અને એના ઉપર બહુ જ કડક કાર્યવાહી થઈ છે ને આવનારા દિવસોમાં એને સજા પણ થશે. આવું ઘણી બધી જગ્યાએ તમારી સાથે થતું હશે, એની પછી તમને કેટલો જુસ્સો મળે છે આવા કાર્યને વધુ વેગ આપવા માટે? આવા કાર્યથી કે આવી ઘટનાથી જુસ્સો મળે એ સ્વાભાવિક ઘટના છે. એના માટે હું કોઈ બહુ મહત્ત્વ પ્રેક્ટિકલ આપતો નથી એવી ઘટનાઓને, પણ મારો જુસ્સો તો ત્યારે વધે છે જ્યારે મેક્સિમમ લોકોને હું રોંગ સાઈડમાં ન જવા માટે સમજાવવામાં સફળ રહું છું ત્યારે. એટલા માટે કે હું માત્ર એને રોંગ સાઈડમાં નથી જવા દેતો આટલી વાત નથી. જો થોડુંક દીર્ઘદ્રષ્ટિથી સંભવિત વિચારવામાં આવે તો હું એ જનાર વ્યક્તિને અને એના કારણે સામેના નિર્દોષ વ્યક્તિને સાથે જે અકસ્માત સર્જાવાનો છે એ અકસ્માતને હું ટાળી શકવા માટે નિમિત્ત બની રહ્યો છું. કોઈના હાડકાનો ભૂકો થતાં, કોઈના શરીર ઉપર વાઢકાપ થતાં અથવા તો કોઈ જીવથી જાય, આ દરેક ઘટનાઓને હું જ્યારે અટકાવી શક્યો છું ને ત્યારે મને ઓર જુસ્સો મળે છે કે મારા કોઈને અટકાવવા માત્રથી કોઈનો પિતા, કોઈનો પતિ, કોઈનો ભાઈ, કોઈનો પુત્ર એ સમયસર ઘરે પહોંચી જશે અને નિર્વિઘ્ન પહોંચી જશે. આ વાતથી મને હંમેશા જુસ્સો મળતો હોય છે અને વધતો હોય છે.